નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે હાલ પ્રકરણ 14 સંભાવના ભણી રહ્યા છીએ. એની અંદર સ્વાધ્યાય 14.1 ની અંદર દાખલા નંબર 13 આવ્યા છે. તો પહેલા દાખલા નંબર 13 છે એની રકમ છે વ્યવસ્થિત વાંચીએ. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા, નંબર 2 2 અને 6 વચ્ચેની સંખ્યા, નંબર 3 અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. માર્ચ 2023 ની અંદર બેઝિકના પેપરની અંદર દાખલો પૂછાયેલો છે, એટલે કે આઈએમપી દાખલો છે. ખૂબ સરળ છે અને આપણને સારા સારા ગુણો પ્રાપ્ત કરાવી શકે એવો દાખલો છે. પૂરેપૂરું ધ્યાન આપજો. સૌપ્રથમ અહીંયા પરિણામોની કુલ સંખ્યા લખીએ. તો પાસાને જ્યારે એક જ વખત ઉછાળવામાં આવે ત્યારે આપણે ટોટલ 6 પરિણામ મળશે, કારણ કે પાસા ઉપર ટોટલ 1 થી 6 અંકો લખેલા છે. તો પરિણામોની કુલ સંખ્યા 6 આવશે. પરિણામોની કુલ સંખ્યા બરાબર 6. હવે કયા કયા પરિણામ તો આપણને ખબર છે. 1 2 3 4 5 અને 6. દરેક અંક એક એક વાર આવેલો છે. હવે દાખલો ગણવાની પહેલી ઘટનાની શરૂઆત કરીએ તો અવિભાજ્ય સંખ્યા મળે. પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના શોધવી છે. આની ઘટનાને આપણે એ કહીએ. ઘટના એ પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે આમાં? પહેલા તો અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાના ફક્ત બે જ અવયવો હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. અહીંયા એક છે એમ તો ફક્ત એક જ અવયવ છે, એટલે એને અવિભાજ્ય સંખ્યા ના કહેવાય અને વિભાજ્ય સંખ્યા પણ ના કહેવાય. હવે બે જુઓ, બે ના બે અવયવો છે, એક અને એક સંખ્યા પોતે, એટલે બે ને અવિભાજ્ય સંખ્યા કહી શકાય. 3 ના ફક્ત બે અવયવો છે, 1 અને 3, બે જ અવયવો છે, પણ અવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી 4, 4 ના 1 ચોક 4, 2 દુ 4 અને 4 એકા 4, તો એના બે થી વધારે અવયવો 3 અવયવો છે, એટલે 4 એ વિભાજ્ય સંખ્યા છે. પછી 5, જે 5 છે એના પણ ફક્ત બે જ અવયવો છે, 1 અને 5, તો 5 ના વિભાજ્ય સંખ્યા કેવા છે? 6 જે છે એના 1 છક 6, 2 તરી 6, 3 દુ 6 અને 6 એકા 6, એટલે 4 અવયવો છે, એટલે 6 ને વિભાજ્ય સંખ્યા કહેવાશે. તો આની અંદર આપણને અવિભાજ્ય સંખ્યાઓ 3 મળશે, 2 3 અને 5, એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ? 1 2 અને 3 સંખ્યાઓ. બરાબર. પહેલા એકવાર સૂત્ર લખીએ. અહીંયા P of A બરાબર ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા, નીચે છેદમાં લખીશું શક્ય પરિણામોની કુલ સંખ્યા. તો જ્યારે સંભાવના આપણે દાખલા ગણીએ છીએ ત્યારે પહેલી ઘટનાની અંદર ફરજિયાત સૂત્ર લખવાનું. પાછળની જે ઘટનાઓ છે એનું સૂત્ર નહીં લખો તો ચાલશે. ચલો આપણી પાસે કુલ પરિણામો કેટલા છે? 6. એની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવી? તો 1 2 અને 3, બગડો તગડો અને પાંચડો, એટલે 3 આવી. તો ઘટના એની સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 3 થશે. મેં જો થોડો છેદ ઉડેવો છે, છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, ના ઉડતો તો એમ જ રાખવાનો. 3 3 ઉડી જશે, એટલે આપણને અંશમાં વધશે 1, છેદમાં વધશે 2. તો અહીંયા ઘટના 1 છે એની સંભાવના 1/2 મળશે આપણને. હવે ડબલ આઈ, આ જે ઘટના છે એને બી કહીએ. ઘટના બી. ડબલ આઈ ની અંદર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. અહીંયા લખીએ પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે.
પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તો 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ કઈ છે? 2 અને 6 નહીં લેવાના, આપણી વચ્ચેની સંખ્યાઓ લેવાની છે. તો વચ્ચેની સંખ્યાઓ 3 4 અને 5 એટલે કેટલી સંખ્યાઓ મળશે? અહીંયા પણ 3 જ મળશે. 3 4 અને 5 1 2 અને 3 ત્રણ સંખ્યાઓ મળશે. જે અહીંયા લખે ઘટના b ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના b ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો ઘટના b ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને અહીંયા 3 મળશે. હવે આની સંભાવના સીધી જ લખી દઈશું આ રીતે. હવે સૂત્ર લખવાની જરૂર નથી. p of b બરાબર કુલ પરિણામ 6. એમાં 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ કેટલી છે? 3. 1 2 અને 3. અહીંયા જો થોડો છેદ ઉડેવો છે, ઉડાડી દઈએ. 3 1 3 3 2 6. 3 3 ઉડી જશે તો અહીંયા અંશમાં વધશે 1 છેદમાં વધશે 2. હવે ટ્રિપલ આઈ અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. ટ્રિપલ આઈ ઘટના સી અને ઘટના સી કહીએ. પાસા પર અયુગ્મ સંખ્યા મળે. પાસા પર અયુગ્મ સંખ્યા મળે તો ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો અહીંયા પણ અયુગ્મ સંખ્યાઓ કેટલી મળશે? 3 જ મળશે. 1 3 અને 5. અહીંયા અયુગ્મ સંખ્યાઓ પણ 3 જ છે. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ 3 છે. 1 3 અને 5. તો p of c બરાબર કુલ પરિણામ અહીંયા પણ 6. અયુગ્મ સંખ્યાઓ 3 છે. 3 1 3 3 2 6 3 3 ઉડી જશે. અંશમાં વધ્યા 1 છેદમાં વધ્યા 2. તો આ રીતના સરળતાથી એકદમ દાખલો ગણીશ કે આટલું લખવાનું. આટલું લખશો એટલે તમને પૂરેપૂરા ગુણ મળી જશે. દાખલા નંબર 14. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તો કાઢવામાં આવે છે તો લાલ રંગનો રાજા, મુખ મુદ્રા વાળો પત્તો. નંબર 3 લાલ રંગનો મુખ મુદ્રા વાળો પત્તો. નંબર 4 લાલનો ગુલામ. નંબર 5 કાળીનો પત્તો. નંબર 6 ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. માર્ચ 2023 ની અંદર આ દાખલો પૂછાયેલો છે. આઈએમપી દાખલો છે. એકવાર સ્ટાન્ડર્ડના પેપરની અંદર પણ આ દાખલો પૂછાયેલો છે. એટલે પૂરેપૂરું ધ્યાન આપજો. ખૂબ સરળ દાખલો છે. થોડોક લોંગ છે પણ આપણે જેટલું જોતું છે એટલું લખીશું. બરાબર? જેટલું જોઈએ છે એટલું લખીશું. બાકીનો થોડું અવગણિત એટલે વ્યવસ્થિત માપનો દાખલો થઈ જશે. આપણને આપણા ગુણ ભાર પ્રમાણે પૂછાય એ રીતે. પહેલા અહીંયા ટોટલ પત્તા 52 છે એટલે પરિણામોની કુલ સંખ્યા 52 મળશે. તો અહીં લખી દઈએ પરિણામોની કુલ સંખ્યા. પરિણામોની કુલ સંખ્યા બરાબર 52. હવે પહેલી જ ઘટના જે છે લાલ રંગનો રાજા મળે. આ પહેલી ઘટના છે અને ઘટના 1 કહીએ. લાલ રંગનો રાજા મળે. બહાર કાઢેલ પત્તો લાલ રંગનો રાજા મળે. હવે એકવાર પહેલી વાર સૂત્ર લખીશું. પહેલી ઘટનાની અંદર સંભાવના શોધતી વખતે ફરજિયાત સૂત્ર લખવાનો આગ્રહ રાખો. ઘટના a ને
સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની કુલ સંખ્યા બરાબર. હવે આપણી પાસે કુલ પરિણામ 52 છે છેદમાં શક્ય પરિણામોની કુલ સંખ્યા 52 છે. હવે લાલ રંગનો રાજા, તો લાલ રંગના રાજા બે છે. એક તો લાલનો રાજા જે છે લાલ રંગનો છે અને ચોકટ એટલે કે ચરકટનો જે રાજા છે એ પણ લાલ રંગનો જ છે. તો લાલ રંગના રાજા આપણી પાસે બે થશે. બરાબર છે. તો અહીંયા અંશની અંદર આપણે લખીશું 2. હવે જો કોઈ સંભાવનાની અંદર છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ના ઉડતા હોય તો એમ રાખવાનું. પરિણામ 2 * 2 26 * 52 બે ઉડી જશે. તો અહીંયાને આપણે અંશમાં 1 વધશે છેદમાં આવશે 26. હવે ડબલ આઈ બીજી ઘટના, આને કહીએ ઘટના બી. મુખ મુદ્રા વાળું પત્તું. હવે ધ્યાન આપજો, અહીંયા લખી દઈએ પહેલા મુખ મુદ્રા વાળું પત્તું મળે. મુખ મુદ્રા વાળું પત્તું મળે તો જે 52 પત્તા છે એની અંદર મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? તો 4 ગુલામ, 4 રાણી અને 4 બાદશાહ. ટોટલ કેટલા થયા? 12 પત્તા. તો 12 પત્તા એવા છે જે મુખ મુદ્રા વાળા પત્તા છે. તો અહીંયા હવે સૂત્ર નથી લખવાનું, સીધું જ આપણે અહીંયા સંભાવના લખી દઈશું. P of B બરાબર કુલ પત્તા 52 એમાંથી 12 પત્તા જે છે એ મુખ મુદ્રા વાળા પત્તા, 4 ગુલામ, 4 રાણી અને 4 બાદશાહ. જો અહીંયા પણ થોડો છેદ ઉડેવો છે, ઉડાડ દઈએ. તો 3 * 12 13 * 52 4 4 ઉડી જશે. તો અંશમાં વધશે 3 છેદમાં વધશે 13. તો મુખ મુદ્રા વાળો પત્તો મળવાની સંભાવના 3/13 આવશે. હવે ટ્રિપલ આઈ, આપણે જેને ઘટના સી કહીએ. ઘટના સી ત્રીજા નંબરની ઘટના છે. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે. તો લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? તો લાલનો ચરકટનું બંને ગણવાનું છે. તો લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તાની અંદર 2 ગુલામ, 2 રાણી અને 2 બાદશાહ. ટોટલ 2 ને 2 4 ને 2 કેટલા થશે? 6. તો અહીંયા લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા ટોટલ 6 થશે. તો અહીંયા P of C બરાબર સીધે સીધા લખી દો. કુલ પત્તા તો 52 જ છે, પણ લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે? 6. 2 ગુલામ, 2 રાણી, 2 બાદશાહ. ચલો 2 3 6 અને અહીંયા પણ 6 * 52 લખો તો 2 * 26 કરો. ચલો 2 ઉડી જશે. અંશમાં વધશે 3 છેદમાં વધશે 26. તો લાલ રંગનો મુખ મુદ્રા વાળો પત્તો મળવાની સંભાવના કેટલી આવશે? 3/26. IV જે ચોથા નંબરની ઘટના છે એને ઘટના ડી કહીએ. ઘટનાઓ દર્શાવવા માટે A થી Z સુધીના કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવાનો. ઘટના ડી. લાલનો ગુલામ મળે.
લાલનો ગુલામ. તેથી P of D કુલ પત્તા 52. હવે લાલના ગુલામ કેટલા છે? તો લાલનો ગુલામ તો એક જ છે. તો અહીંયા અંશની અંદર કેટલા આવશે? 1 આવશે. 1/52. લાલનો ગુલામ મળવાની સંભાવના 1/52. અને નંબર 5 કાળીનું પત્તું અને ઘટના E કહીએ. ઘટના D પછી E. A B C D અને E. કાળીનું પત્તું મળે. કાળીનું પત્તું. તેથી P of E બરાબર કુલ પત્તા તો 52 જ છે. હવે કાળીના પત્તા કેટલા? તો કાળીના પત્તા ટોટલ 13 આવશે. કાળીનો એકો, કાળીનો દૂરી, કાળીની તેરી, કાળીનો ચોકો, કાળીનો પંચો, કાળીનો છક્કો, સત્તો, અઠ્ઠો, નવો, દસો, કાળીનો ગુલામ, કાળીની રાણી, કાળીનો બાદશાહ. ટોટલ 13 પત્તા મળશે. કેટલા મળશે? 13. તો અહીંયા 13 એકા 13, 13 ચોક 52, 13 ઉડી જશે. અંશમાં આવશે 1 વધશે 4. તો કાળીનું પત્તું મળવાની સંભાવના 1/4 છે. અને છેલ્લી ઘટના VI જેને ઘટના F કહીએ. ઘટના F ચોકટની રાણી મળવાની સંભાવના. ચોકટની રાણી મળવાની સંભાવના. તો P of F બરાબર કુલ પત્તા 52. આમાં ચોકટની રાણીઓ કેટલી? તો ચોકટની રાણી તો એક જ છે. તો અહીંયા આવશે અંશની અંદર 1/52. ચોકટની રાણી મળવાની સંભાવના આવશે 1/52. તો આ રીતનો આટલો દાખલો ગણશો એટલે તમને પૂરેપૂરા ગુણ મળી જશે. દાખલા નંબર 15. 5 ચોકટના પત્તા, એમાં દસો, ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. નંબર 1 પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? ડબલ આઈ. જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તે એ એકો હોય, બી રાણી હોય તેની સંભાવના કેટલી? જો આ દાખલો પણ આઈએમપી છે ઓગસ્ટ 2020 ની અંદર પૂછાયેલો છે. પૂરેપૂરું ધ્યાન આપજો. કમ્પ્લીટ આને શીખવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો 5 પત્તા છે એટલે પરિણામોની કુલ સંખ્યા હાલ તો 5 જ થશે. પરિણામોની કુલ સંખ્યા બરાબર 5. હવે નંબર 1 પહેલી ઘટના પત્તું રાણીનું હશે. આને ઘટના A કહીએ. ઘટના A. પત્તું રાણીનું હોય. આપણે હોય શબ્દ વાપરી એકવાર સૂત્ર લખીએ. પહેલી વાર ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની કુલ સંખ્યા.
બરાબર. હવે જો કુલ પરિણામ આપણી પાસે 5 છે અને પત્તું રાણીનું, તો આજે 5 પત્તા છે એમાં રાણીનું પત્તું કેટલું છે? 1 જ છે. તો અહીંયા આપણને પત્તું રાણીનું હોય તો એની સંભાવના 1/5 મળશે. હવે ડબલ આઈ જો. ડબલ આઈ ની અંદર શું કરવામાં, જે રાણીનું પત્તું ખેંચ્યું તો એ પાછું મૂકવામાં નથી આવતું, એને કાઢીને બાજુ મૂકી દેવામાં આવે છે. તો ટોટલ 5 પત્તા હતા, મેં રાણીનું પત્તું કાઢી નાખી, તો 5 માંથી 1 જાય તો કેટલા વધે? 4 વધે. તો એ પરિણામોની કુલ સંખ્યા બદલાશે ડબલ આઈ માટે. પરિણામોની કુલ સંખ્યા બરાબર 4 થઈ જશે. એ પરિણામોની કુલ સંખ્યા છે 5 માંથી 1 જાય તો 4 થઈ જશે. હવે એની અંદર પહેલી ઘટના છે એને એ કીધી છે, તો આપણે અહીંયા ડબલ આઈ નો એ, હવે આપણે એ લઈ લીધો છે, આને ઘટના બી કહીએ. એકો હોય, કાઢેલું પત્તું શું હોય? એકો હોય. તેથી P of B. હવે પરિણામોની કુલ સંખ્યા તો 4 રહી છે. એકો તો 4 પત્તા છે એમાંથી એકા કેટલા છે? તો 1 જ છે. તો અહીં એકો મળવાની સંભાવના 1/4 આવશે. એના પછી બી, જે ઘટના છે એને સી કહીએ. ઘટના સી રાણી હોય, ખેંચેલું પત્તું રાણી હોય. આને P of C કહીએ. કુલ પત્તા 4 છે. હવે જો રાણી એક હતી એને કાઢીને બાજુ મૂકી દીધી છે, તો આમાં રાણીઓની સંખ્યા તો એકે નથી, 0 છે. અને 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો એટલે જવાબ શું આવે? 0 આવે. તો આ રીતે આ દાખલો છે એ ગણી શકાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.